આપણે લોકો રજિસ્ટન્સને કેવું સમજ્યા કે જો આ રીતે આમાં પ્રાઇસ મૂવ કરતી હોય ને એટલે આ ઉપર લીટી દોરી લીધી એ થઈ ગયો રજિસ્ટન્સ. હવે અહીંયા આવે તો આપણે સેલ મારતા રહેવું. આપણે આવું જ શીખ્યા ને, પણ એવું ના હોય. થોડુંક આમ ફંડામેન્ટલી એને સમજવાનો ટ્રાય કરો. તો જુઓ બતાવું કઈ રીતે કે આ એક પ્રાઇઝ આ મૂવ થતી હોય, બરાબર. હવે આપણે આ રીતે આમ લાઈન દોરી દઈએ, પણ આ લાઈનના ઉપરનો ભાવ જ આપણે રજિસ્ટન્સ નહીં માનવાનો. ખાલી કેવું થાય, હવે આ પ્રાઇઝ અહીંથી આમ મૂવ થઈ, બરાબર. તો આપણે એક આખી પ્રાઇઝ રેન્જ બનાવી કાઢી. હવે આ ડાઉન આવ્યું, પ્રાઇસ ઘટી, એટલે આપણને ખબર પડી કે હા અહીંયા સેલ એક્ટિવ થયું. પણ શું થાય કે જ્યારે પ્રાઇસ અહીંથી પાછી જતી હોય ને અને પછી સેલ આવે તો આ જે આખી જે પ્રાઇઝ એક્શન હતી ઉપરની રેન્જ એ આખી પ્રોપર સેલ કહેવાય. તો હવે આ પ્રાઇઝને તમે એક રેઝિસ્ટન્સ તરીકે ગણી શકો. એનું શું કારણ? તો જુઓ, એનું એ જ કારણ કે આ પ્રાઇઝની અંદર ઘણા બધા લોકોએ ડિલિવરી વેચી હશે, બરાબર. શા માટે વેચી હોય? કે એમને હવે આ નેગેટિવ લાગતું હોય એટલે કહેવાનો ભાવ ઘટશે એમ કરીને એમણે સેલ કરી હોય. હવે કોઈ વ્યક્તિઓએ અથવા ઇન્સ્ટિટ્યુશને જો અહીંયા સેલ કરી તો અમુક બીજા પણ એવા હશે ઇન્સ્ટિટ્યુશન અને વ્યક્તિઓ કે બહુ મોટા ફંડવાળા કે જેમને વેચવાનું રહી ગયું. એટલે કેવું થાય કે પછી ભાવ વધે ને તો આ જે ભાવ વધ્યો ને એમાં એ લોકોને ખબર છે કે ઉપરના ભાવે તો બીજું કોઈ વેચવા બેઠું છે, તો મને એક ચાન્સ મળ્યો છે કે થોડા ઉપરના ભાવે વેચવા, તો લાય હું અહીંયા વેચી કાઢું એમ કરીને વેચે. અને આ જે લોકોએ અહીંયા વેચ્યું છે એ લોકોને પણ હવે ખબર પડી છે કે આપણે વેચ્યું છે ને, તો બીજા લોકોને પણ ખ્યાલ આવી ગયો હોય કે આપણે અહીંયા વેચેલું છે. તો ઉપર પ્રાઇસ આવશે તો આપણે એકલા નહીં હોઈએ વેચવાવાળા, બીજા લોકો પણ હશે જ વેચતા. તો જો પ્રાઇસ ઉપર થશે ને પછી ફરીથી આ રીતે કન્સોલિડેશન થવા મળશે અને ફરીથી અહીંયા પ્રાઇસ તૂટશે, એટલે કે ભાવમાં ઘટાડો થશે. તો હવે સમજી લેવાનું કે આ જે ઉપર જે પ્રાઇઝ એક્શન હતી એ પ્રોપર રેઝિસ્ટન્સ બની છે. પ્રોપર મતલબ કે હવે એ રેઝિસ્ટન્સને તોડવું થોડુંક મુશ્કેલ પડશે, કેમ કે જેટલી બી વખત ઉપર જશે ને એટલી વખતે ઉપરના ભાવે તો વેચશે જ, કેમ કે નીચેના ભાવે પણ વેચવા મળે તો એ વેચે, તો ઉપર તો શ્યોર વેચવાના એ લોકો. અને આવું ને આવું જ આપણે એક બીજો વિડીયો સપોર્ટ માટેનો બી બનાવેલો. એ જો આ વિડીયો પસંદ આવે ને તો એ જઈને જોઈ આવજો કે પ્રોપર સપોર્ટ કઈ રીતે ગણવો. અને હવે આના આપણે ચાર્ટ ઉપર સમજીએ રેઝિસ્ટન્સને. તો જુઓ આ એક ચાર્ટ, બરાબર. આ ભાવ અહીંથી વધ્યો, મતલબ કે બાઇંગ આવ્યો છે તો જ ભાવ વધ્યો છે આ ભાવ, બરાબર. હવે શું થયું કે આ પ્રાઇઝ અને આ પ્રાઇઝમાં પ્રાઇઝ એક્શન એને સાઈડ કરી નાખી, મતલબ કે કન્સોલિડેશન થઈ ગયું. અને કન્સોલિડેશન થયા પછી અહીંયાથી આવ્યું બ્રેકડાઉન, મતલબ કે આ ઉપરના ભાવમાં ઘણા બધા લોકોએ પોતાની ડિલિવરી કાઢી હતી, શોર્ટ પોઝિશન બનાવી હતી અને પછી આવ્યું અહીંયા બ્રેકડાઉન. હવે શું થાય, જ્યારે પણ પ્રાઇઝ ઉપર આવશે ને એટલે જેણે અહીંયા ઉપરના ભાવે વેચી કાઢ્યું એણે તો વેચી કાઢ્યું, પણ બીજા લોકોની જોડે બી પોઝિશન પડી છે. એ લોકો બી શું કરશે કે યાર આ લોકો વેચ્યું છે, હવે જો આ તો ભાવ ઘટાડી જ દેવાના છે, અથવા તો પછી ભાવ ઘટવાની શક્યતા, કેમ કે બહુ બધા લોકોએ પોતાની ડિલિવરી ક્લોઝ કરી કે ડિલિવરી આપી દીધી, તો આપણે પણ હવે કંઈક કરવું પડશે કે જેથી કરીને લોસ ના આવે. એટલે એ લોકો શું કરે કે ભાવ જ્યારે ઉપર આવશે ને એમને ચાન્સ મળશે ને તો એ લોકો સેલ કરવાનો પ્રયત્ન કરશે. જુઓ હવે કેવું થશે કે જ્યારે પણ પ્રાઇઝ ઉપર આવશે ને તો બાકીના લોકો પણ સેલ કરવાનો પ્રયત્ન કરશે. જેમ કે જુઓ આ ફર્સ્ટ ટાઈમ ઉપર આવવાનો ટ્રાય કર્યો, આ નાનું પ્રાઇઝ એક્શન, ફરીથી સેલ આવી ગયું, બરાબર. જો આ ફરીથી આ પ્રાઇઝની આજુબાજુ પણ સેલ આવશે, આવી ગયું ને, તો આના કહેવાય પ્રોપર રેઝિસ્ટન્સ. આ ઉપરનો ભાવ કેમ કે આ પ્રાઇઝેથી બ્રેકડાઉન થઈને સેલ આવ્યું અને પછી ફરીથી એક નાની રેન્જ બનાવીને સેલ થયું, તો આ પ્રોપર સેલિંગ થયું. અને એક બીજી વસ્તુ ધ્યાન રાખજો કે આપણી જોડે તો માની લો કે 100 નંગ કે 150 નંગ પડ્યા હોય કોઈ પણ સ્ટોક હોય ને, તો આ બધાની જોડે તો 200 કરોડ, 500 કરોડ, 2,000, 4,000 કરોડ ના પડ્યા હોય. તો આપણા કરતાં વધારે ચિંતા એ લોકોને હોય. એટલે ખાસ ટ્રેક એ લોકોને કરવાનું રાખો કે જેમની જોડે ઘણી બધી ક્વોન્ટિટીમાં પડ્યા છે સ્ટોક. તો આપણે એ લોકોને જો એ લોકોની પોઝિશન અથવા તો એ લોકો શું કરી રહ્યા છે એ આપણને ધ્યાન આવશે ને તો આપણને ચોક્કસ ફાયદો થાય. તો આ હતો રેઝિસ્ટન્સનો વિડીયો, બરાબર. અને જો સપોર્ટનો જોવો હોય તો એક લિંક અહીંયા નાખી દઉં છું, એ તમે જોઈ લેજો જઈને.